હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે સવાર પડી ગઈ છે આજે અને 9 વાગી ગયા છે. આજે લેટ, કાલે બી લેટ થઈ ગયા હતા ને આજે બી લેટ થઈ ગયા છે. 9 વાગી ગયા અને બધાને મારા તરફથી મારા ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ. અને રાજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને ખાવ છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો ચાલે છે રાજુનો પૌવા અને રાતની ખીચડી. વૈદુ માટે ડબ્બામાં ટિફિનમાં આજે પૌવા બનાવ્યા. નિષ્ઠા બીટ પૌવા જ લઈ જશે. વિચારો પછી કંઈ શાક બનાવવાનું. ચાલો 9 વાગી ગયા. તમે નોકરી જાઓ, મેં મારા એન પર જાઉં. વૈદુનો પોઈન્ટ બોટલ લઈ જાઉં ને. હા, ભૂલી ગયા છે બોટલ લઈ. મિસ્ટર ચપ્પન સજાને માખી. બોટલ મેં પેલા તકલીફ જ્યારે બંધ કરવાનું છે. મારું પાકીટ લાવજો મંદિર મેં બાજુથી જારી બંધ કરી. દેખો ગાઈસ, આજે છે ને તડકો નીકળી ગયો છે. આજે તાપ છે. આજે વરસાદનું નક્કી નહીં. આપણે ખાવાનું તિજોરી મૂકેલી. વૈદુ છે, વૈદુ પાણી બાટલ ભૂલી ગયો તો ફૂલમાં આપવા જવાનું છે મારે. કેશ કિતના ચાહીએ? કેટલા જોઈએ? લો પકડો મૂકો. આજે તડકો છે. વાદળ લાગે છે થોડા પણ તાપ જેવું નીકળી ગયું છે. અને ચાલો ચાલો ને મોડું થાય મારે. તારું તારું મારવાનું છે. ચાય મારે લઈ જવાની છે. પાણી બાટલ વૈદુને આપવા જવાનું છે સ્કૂલમાં. રાજુ હેન્ડા નોકરી, મને કંઈ મૂકવા નહીં આવવાના. મારે ખુદ જવું પડશે ચાલતું. મેં નિષ્ઠાને લઈને આવી ગઈ છું ટ્યુશનથી. 10:30 પર થઈ ગયું, 11:45 થઈ ગયા છે. નિષ્ઠા હવે સ્કૂલે જવાની તૈયારી કરે છે. અને મેં છે ને ગવાર ટૂંપું છું બેઠી ગવારનું શાક બનાવવાનું છે. રોટલી બાકી છે. અને પૌવા બનાવ્યા હતા સવારમાં પૌવા બનાવ્યા હતા લોકો માટે. તો નાસ્તો કરીને બધા ગયા હતા. તો અત્યારે ગવાનું શાક ને રોટલી બનાવવાનું વિચારું છું કે રોટલી બનાવું કે મકાઈના રોટલા બનાવી. તો વિચારું મકાઈના રોટલા બનાવી દઉં. એક બે રોટલો બનાવું, થોડી રોટલી બનાવું એના પપ્પા માટે. બેથી ગવાર બનાવવા માટે તોડું છું. એટલે ટૂંકું છે. અને આજે તાપ નીકળ્યો છે બહાર. હા તો નીકળ્યો છે. કપડાં સુકાઈ જશે. નિષ્ઠા ડૉક્ટરે બધું પેક કરે છે. બધું કેવું પડ્યું છે જો ઘરમાં. મંદિર મારું નીચે જ છે, લગાઈ નહીં આપતા. વાસણ પહેર્યા છે, કપડાં પહેર્યા. પણ પહેલાં શાક બનાવી દઉં તો પછી આપણે કપડાને વાસણનું કામ કરવા માંડીએ. પછી 11 વાગે 12 વાગે તો આપણે વૈદુને ત્યાં જવાનું ટાઈમ થઈ ગયો. એટલે ફટાફટ કામ કરી દઈએ. અને નિષ્ઠાને લઈને હું આવી ગઈ હતી. નિષ્ઠા નાસ્તો કરી દીધું. એને એનું ખાવાનું નાસ્તો પેક કરી દીધો છે. અને ગરમી લાગે છે જ્યારે ખોલી કાઢને લઈએ અમે વાળી એટલે કેવું કે પવન આવે. ચાલો હવે
આ ગવાર થોડી થોડી ટૂંપી છે અને ટોપી નાખું અને પછી બનાવી દઉં. લોટ બાંધી દીધો છે મેં ગેસ અને વૈદન લેવાનો ટાઈમ થઈ ગયો 11:15 થયા છે તો આપણે લોટ બાંધ્યો છે ઢાંકીને મૂકી દઈએ અને શાક ગેસ પર થાય છે તો ગેસ બંધ કરી દઈએ અને હવે ગેસ વૈદન લેવા જઈએ અને શાક થવા આવશે તો મેં હવે લોટ બાંધી દીધો છે. લોટ બાંધીને મૂકી દીધો અને વૈદન લેવાનો ટાઈમ થઈ ગયો છે 11:15 થઈ ગયા અને મેં હાથ ધોઈ નાખું. વૈદન લઈ આવીએ. વૈદન લેવાનો ટાઈમ થઈ ગયો છે અને વૈદન લઈને હું આવું જારી બંધ કરી દઈએ કેવું કે બલારું ઘૂસી જાય છે. જારી મૂકી છે ને તો બલારું ઘૂસી જાય છે અંદર. ભમરો અંદર ઘૂસતો હતો. વૈદુને લઈ આવીએ અને વૈદુન લઈને મેં આવું લોટ બી બાંધી લેવા એક હાથ ધોવાયો છે અહીંયા હવે ધોવાયો ને એક હાથ બાકી છે તો હું વૈદુને લઈને ફટાફટ આવું. તારે મારવું પડશે યાર. 11:15 થઈ ગયા છે લેટ થઈ ગઈ છે જો. ગાઈસ અમે લોકો ઘરેથી વૈદુન લઈને આવી ગઈ છું ને રોટલી શાક બનાવું તો કચરો છે ને મને ઘરે વાળી દેતો તો કચરો વાળી લો. બૈરોને શું નાખવામાં હોય બૈરોને શું નાખવામાં હોય બૈરોને બાજુમાં દરવાજો બિહારે છે તો અવાજ બહુ આવે છે. ઝાડુ પર પગ નહીં મૂકવાનો. નહીં બેટરી થાય નહીં થાય લાઈટ બૈરોને હું નાખવાનું હોય બતાવો. અવરે જાય છે થાકી ગઈ ચાલે દાદરા દરવાના તો પગ બી એમ એ થઈ જાય છે. બૈરોને કેટલો કોમ હોય. ઝાડમાં લગાવીને પછી કચરા ડોલમાં ભરી લઉં ને પાણી પીવાનો ટાઈમ ના મળે. વૈદન ટાઈમ ત્યારે રોટલી બનાવવાની છે. મોબાઈલ થોડીક ચાર્જિંગ મૂકી દઉં. ચાર્જિંગ નહીં મારા મોબાઈલમાં મોબાઈલ ચાર્જિંગ મૂકી દઉં અને રોટલી બનાવવાની બાકી તો રોટલી બનાવી દઈએ અને રાજુ હવે ખાવા માટે આવશે ઘરે. પછી મોબાઈલને થાકી ગયા છે. તાપ બી લાગે ને ગરમી બી બહુ થાય છે એટલા માટે તો આપણે મળીએ પછી. ભયા કોઈ ના બગાવે નહીં નીકળે એકવાર કહે છે તો ગાઈસ વાગી ગયા છે બપોરના 12 અને ખાવાનું બને છે ગરમ ગરમ રોટલી અને કે ઊની રોટલી ને કારેલાનું શાક. આવ્યો રે વરસાદ. વરસાદ જતો રહ્યો હવે ના આવે ગરમી લાગે. ઢેબરિયો એવું ને ઢેબરિયો વરસાદ. હા ઊની રોટલી ને કારેલાનું શાક. કારેલાનું નહીં પણ ગવાર છે ગવાર બટેટા પાણી પીવડાવો યાર. ઓ રાજુ હું ખાવ રોટલી શાક બનાવી છે ને તે રોટલી શાક નહીં ખાતા ને પૌવા ખાય છે તો પછી મને ના ગુસ્સો આવતો હોય ને તેવો ગુસ્સો આવે પછી. રોજ શાક લઈ આવો ને. કેટલું ખાધું જાઓ હવે જૂઠા એટલે મેં બનાવતી નહીં તમારા માટે ખાવા. અને કમ આજે એકલા ખાવા બેઠા બધા એવું કહેશે તો મને કે આજે એકલા ખાવા બેઠા છે આજે. તમારે એકલાને ભૂખ લાગે. આ બપોરનું ખાવાનું ખાય છે અને મને છે ને આજે મને ખાવાનું મને
ઊંઘું નહીં, મને પેલી તે જવાનું છે ભાભી એવું નહીં કહેતી, મને છે ને 10 વાગે ઠંડુ ખાધું ને એટલે મારું પેટ હજ્જર થઈ જાય, તો ઠંડુ ખાય તેવું થાય મને. તેને પેલું કેવું પેટ એમ કીધું તું તમે કેળા ખાવા, પણ ભૂખ એટલી લાગી હતી 10 વાગે તો મેં પછી ખાઈ લીધું ખીચડી ઠંડી, એટલે આજે આવી હાલત થઈ ગઈ છે. આમ તમે પેલું એવું લાગે ગમતે ખાવાનું પેટ હજ્જર પણ નહીં કરું એટલે હું ખાતી જ રહીશ એવું કહું તમે. કેળું કીધું તું ખાઈ લે એવું, પણ મને ના ખાતું મેં એ. ખાઈ હો લીધું તમે? રોટલી બનાવતે તો ખાઈ હો લીધું તમે? હે નિષ્ઠા પપ્પા ખાઈ બી લીધું તમે? કઈ સારું સારું બનાવીને ખવડાવો ને મને. હે સારું સારું મેન બર્ગર પીઝા એવું ખાવું છે, એવું ખાવું છે મને. ખાલી સ્વાદમાં શરીરમાં નહીં, સ્વાદમાં સારું લાગે. દેખવામાં બી સારું લાગે, ટેસ્ટ બી સારો લાગે, પણ શરીરને નુકસાન થાય પછી ખાધા પછી એવું એવું કહે છે તારા પપ્પા, ખબર પડી? હે એટલે બહારનું નહીં ખાવાનું એમ. પાણીપુરી ખાવા આપણે લઈ જઈએ અને પાણીપુરી ખાવાનું બંધ કરી દો. કોણ મહેનત કરે? કોણ મહેનત કરે? કરતા રહો. હા બ્રો, ઘેર બનાવીને પાણીપુરી ખવડાવો એવું કે મહેનત કોણ કરે? માની માથે પડે પાણી બનાવવાનું, મારે પાણી બનાવવાનું પાણીપુરીનું. તારો પપ્પા થોડો બનાવે. જાઓ ને તા મને આજે મેં મોડી જાઉં તો મારે મોડું થશે પાછી. પેલી આજે પેલી દીદી બી કઈ છે ઘરે નહીં, એ બી દીદી બી કીધેલું કે પહોંચી કરીને આવજો, ચાલો એ બી હવે આંટી ગઈ છે, આંટી તો ગામ રહી રહ્યા છે એટલે હા નીકળો થોડી વાર ખુશી લોડા ખાવા કામ થઈ ગયું અને અમે બેઠા છે. હવે ટાઈમ થઈ જશે સ્કૂલે ટ્યુશન જવાનો, એટલા માટે 3:45 તો થયા છે. 5-10 મિનિટ માટે અહીં બેઠી છું ને. વૈધુને લઈ જવાનું ટ્યુશન, પછી પાછું થઈ જવાનું આવવાનું ટાઈમ થઈ જતો, એટલા માટે અહીંયા બેઠા. હવે બધા કામ કરે ઘરની નહીં ગઈ એટલું કહીશ નહીં. હું ઘરે 2 વાગે અહીંયા આવી, પછી 7 વાગે તો અહીંયા થઈ ગયા. વૈધુનો ટાઈમ થઈ જાય 4 વાગે, તો પાછી જેવો 5 ચાલે જેવું ના એટલો તો ટાઈમ થઈ જાય. હું 5 મિનિટ ટાઈમ બેસી લઈએ, બીજું શું. એટલા મેં બેઠા છે 2 માંડે એટલા, બીજું શું કરીએ. વૈધુ જાય છે ટ્યુશન. કલા વૈધુ હવે જઈએ આપણે ટ્યુશન મૂકીને પછી બીજે જો કરવા. મેં બેઠી હતી જે કામ કરવા આવી હતી ને મેં તો બેઠી હતી એટલે ગાઈસ મેં બીજી ઠેકાને છે ને બીજે ઠેકાને જાઉં છું ને કામ કરવા. આ દેખો રસ્તામાં છું અને વૈધુને ટ્યુશન મૂકીને જાઉં છું, કામ કરવા જાઉં છું. હવે મેં આવી જ લઈ ગઈ 3-4:30 વાગે મારે આવતું એટલા વાગે આવીશું. અમે લોકો નીકળી ગયા છે જવા માટે, સામાન લેવા બધો જઈએ છે અને નિષ્ઠાને વૈદુને અમે લોકો મૂકીને આવ્યા મારા ભાઈના ઘરે.
ચોખા ખલાસ થઈ ગયા છે બધું ખાવાનું વસ્તુ લેવા જઈએ બધું બે મહિના થયા 2 મહિનાથી સામાન ગાડી હેન્ડલ પહોંચી ગયા અમે લોકો ડીમાર્ટમાં ડીમાર્ટ જવાના હતા પણ પછી અમે ફરવા પિક્ચર જોવા પિક્ચર જોવા જવું હે ને એટલે तो गाइस हमारे आखिर टॉले भरे जैसे है ये अडू कराવીએ તો ખબર પડે પણ અડધું કરાવી નાખશું શું કરે ફાલતું નહીં પણ બધું ખાવાનું વસ્તુ છે ગાઈસ બાપુ આની પાસે પેલી એ આવે ને એ ખાલી આવે ને ખાલી કેટલા લીધો કિંમત શું છે 30 रुपया મોકલ લો ચાલો કેટલાનું થશે ગાઈસ तो गाइस એરિયાની ખાત ठेली पड़ी है टूटे ना वो नाखने अंदर चला भूख થઈ જાય એવું ના નાખે 10 રૂપિયાનું બહાર આવવા દેજો છે ને ને હોવે આયુ આપું છે ને હો પેલો કંપાસ કેટલો હોય ને તો લારી લઈ આલીશ હે hombre હાલે કે રવિવારે કોલ કરો લીધેલો ગોંટોને તો પેલા ને અહીં ચિત્ર ઉડલેવાનું તો ગાઈસ હીરાલે પહેરો છે કોતરો એરિયાની થેલી પર ના ઉછળે પણ હા 10 કિલો તો ગાઈસ બેઠા છે મસાલા ઢોસા ખાવા ખાવું તો